નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસીઈ ની એક અપડેટ આવી છે અને આ જે અપડેટ છે એ ટ્વિટરના માધ્યમથી હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કર્યું છે. તો સીસીઈ ની આ અપડેટ કે જે આજે એટલે કે 14મી સપ્ટેમ્બરના દિવસે આપણને મળી છે 12:50. તો આપણે જોવાના છીએ કે શું છે અપડેટ. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો. તે ઉપરાંત આપણા ગ્રુપની અંદર જે પણ વિદ્યાર્થીઓ જોડાવાના બાકી છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે. ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ તમે જોઈન કરી શકો છો. તો સીસીઈના પરિણામ બાબતે નવી હસમુખ પટેલ સાહેબની ટ્વીટ આવી છે અને આ અપડેટ શું છે, આ ટ્વીટના માધ્યમથી એમણે શું મેસેજ આપ્યો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો કરીએ શરૂઆત. વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. તો પહેલા તો આપણે આ હિરેનભાઈની એક ટ્વીટ જોઈ લઈએ, ત્યારબાદ આપણે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ જોઈએ. બરાબર, હિરેન ભાઈએ એક ટ્વીટ કરેલી છે કે સીસીઈ નું પરિણામ મોડું પણ સારું આવે એવા પ્રયાસ ચાલી રહ્યા છે. વહેલું આપી કોર્ટમાં ન જાય કોઈ એનું પણ ધ્યાન રખાયું છે અને વધુ લોકો પરીક્ષામાં બેસી શકે એવા પ્રયાસો છે. હવે જો અહીંયા કને આ જે છે ને, પેલું કહેવાય ને કે સમજદાર કો ઈશારા કાફી. બરાબર, સમજદાર કો ઈશારા કાફી. હવે અહીંયા શું કહેવા માંગે છે તમે થોડું ઘણું સમજી ગયા હશો. બરાબર, કે વહેલું આપી અને કોર્ટમાં ના જાય ને કોઈ, એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને વધુ લોકો પરીક્ષામાં બેસી શકે. શું કરી શકે? વધુ લોકો પરીક્ષામાં બેસી શકે. બરાબર, હવે આગળ જોઈએ આપણે કે હસમુખ પટેલ સાહેબની શું ટ્વીટ છે. તો હસમુખ પટેલ સાહેબની ટ્વીટ છે કે ભાઈ, પ્રિય ઉમેદવાર મિત્રો, જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીઈની ગ્રુપ એ અને ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી મોડામાં મોડી 21/9/2024 ના સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર, શું છે? કરવામાં આવશે. ઓકે, સૌને સમાન ન્યાય મળે અને અનાવશ્યક કોર્ટ કેસના કારણોસર આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ન જાય એટલા માટે જે છે ને આ એની પુનઃ ચકાસણી થઈ રહી છે. બરાબર, તો આ હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ટ્વીટ કરવામાં આવેલું હતું એની આપણે ચર્ચા કરી. ઓકે, અને આ જે ટ્વીટ છે તમે જોઈ શકો છો ક્યારનું છે. તો કે સાહેબ 12:52 14મી સપ્ટેમ્બરનું છે. ક્યારનું છે? 14મી સપ્ટેમ્બર 2024, એટલે કે આજનું છે, શનિવારનું. ઓકે, અને 12:52 12:52 એમને આ ટ્વીટ કરેલું છે. ઓકે, અને શું કીધેલું છે? તો કે ભાઈ મોડામાં મોડું તમને ક્યાં સુધી આપશું? 21/9 સુધી અમે રિઝલ્ટ આપી દેશું. 21/9 સુધી જે છે, 21/9 ના સાંજે 7 વાગ્યા સુધી આપણે રિઝલ્ટ આપી દેશું એવું સાહેબે કહેલું છે. ઓકે, તો હવે 21/9 એટલે વળી કયો વાર? તો કે સાહેબ આવતા શનિવાર સુધી. ક્યાં સુધી? આવતા શનિવાર સુધી. આવતા શનિવાર સુધી રિઝલ્ટ આવી જશે. બરાબર, એવું આપણને કહેવામાં આવ્યું છે. આવતા શનિવાર સુધી રિઝલ્ટ આવી જશે સીસીઈ નું. બરાબર, મોડામાં મોડું, મોડામાં મોડું એની પહેલા પણ આવી શકે છે. બરાબર, એવું નથી કે ભાઈ એની પહેલા નહીં આવે, એની પહેલા પણ આવી શકે છે. પણ મોડામાં મોડું લાસ્ટ એટલે એવું કહી શકાય કે જો વીકમાં ના આવે તો 21 તારીખે તો ફાઇનલ આવી જ જશે સાંજે 7 વાગે. ઓકે, તો આ માહિતી હતી જે તમારા સુધી શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ આવી નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.